અને સમજો, ગુણો સમજી જાણીને જે થાય ને એને કહેવાય પ્રેમ. ગુણો સમજી જાણી અને જે થાય એને કહેવાય પ્રેમ. અને ઓલું તો આહાહાહા, કેવું સરસ મજાનો બ્રાન્ડેડ શર્ટ પહેર્યું છે, કેવું પેન્ટ પહેર્યું છે, ઓ માય ગોડ, બ્રાન્ડેડ વોચ, બ્रांडेड शूज, ओ माय गॉड, आई लव हिज ओडी ए डोबी. साधारणतः क्या होता है 20-25 साल की उम्र में जो ये भावनाएं अंकुरित होती है ना हृदय में, वो क्या होता है. હવે હું કઈ એવડી મોટી ઉંમરની નથી, હું પણ એટલે મને વધારે નજીકથી ખબર પડે. હેમજા, તમને ઘણો ટાઈમ થઈ ગયો, મને હજી હમણાં જ. तो एक स्त्री या एक पुरुष उस उम्र में क्या अनुभव करता है, અને એમાં આજના સમયમાં તમે જોજો 20-25 વર્ષની ઉંમર કે જે 18 વર્ષથી ચાલુ કરીને 25 વર્ષની ઉંમર. મારા બાપુજી, મારા દાદા મને હંમેશા કહેતા કે આ 18 થી 25 વર્ષની ઉંમર છે ને એને ગધા 25ની ઉંમર કહેવાય. 25 વર્ષની ઉંમર સુધીની ઉંમરને ગધા 25ની ઉંમર કહેવાય. મારા બાપુજી મને હંમેશા કહેતા, દાદા ક્यों, क्योंकि उस उम्र में जो व्यक्ति होता है ना એને એમ જ થાય કે બધી મને જ ખબર પડે છે. મારા બાપા તો હોતા 18 થી 25 વર્ષની જે ઉંમર હોય ને એને ગધા 25ની ઉંમર કહેવાય. કારણ કે એને એમ થાય જે ખબર પડે ને એ મને જ ખબર પડે છે. મારા મા બાપમાં એને ગમે એટલું સમજાવવામાં આવે સમજે નહીં. શું કામ? गधा 25, अकल में गधो छे. 25 साल की उम्र तक अकल के ऊपर गधा सवार रहता है. અને પછી ધીમે ધીમે તી પાસે પહોંચે ને પછી ખબર પડે મા બાપ કહેતા હતા એમ કર્યું તો હારું, આ તો ભટકાઈ ગયા. લે, આ તો ભટકાઈ ગયા. આજના સમયમાં સૌથી મોટી હે સમાજવાસીઓ, સ્વજનો, વિસનગરવાસીઓ, અહીંયા ત્યાં બધે ત્યાં અમે બધે જઈએ છીએ. અને આપ સૌ પણ જાણો છો, સમાજના અગ્રણીઓ પણ અહીંયા છે, મોટી મોટી સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અહીંયા છે. આપની પાસે વારંવાર આ પ્રશ્ન આવતો હશે, અથવા કુટુંબના વડી, તમે કોઈ સમાજના અગ્રણી ન હોય તો કાંઈ નહીં, તમે તો મારા ઘરના તો અગ્રણી છો ને. हैं, हर कोई समाज का मुखिया बना फिरे ऐसा तो जरूरी नहीं है, पर तुम अपने घर के मुखिया हो. तुम्हारे घर में ऐसे प्रसंग आते हैं. અને આજના સમયની સૌથી અઘરામાં અઘરો સામાજિક પ્રશ્ન હોય ને તો એ છે છોકરાઓનું સગપણ કરવું, અને થઈ જાય તો બરાબર. એક તો વહુ મળતી નથી ને મળે તો टकती नहीं है कि नहीं. ये समाज की जो हूँ करूँ छू रमूज, पर ये बहुत गंभीर प्रश्न है ना समाज का. या तो मिलती नहीं है, मिलती क्यों नहीं है? ये 20-25 પહેલાના આપણા જ સમાજના પાપ એ આપણને નડે છે. જ્યારે નવી નવી ટેકનોલોજી 30-35-40 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવી અને જે પાપ સમાજે આચરવાનું ચાલુ કર્યું, સ્ત્રી ભ્રૂણ હત્યાનું, એના પરિણામ સમાજ અત્યારે ભોગવી. કુદરત તો છે ને બેલેન્સ રાખે છે. कुदरत ની અંદર इम्बैलेंस છે જ નહીં. कुदरत जितनी स्त्रियों को जन्म देता है उतने ही पुरुषों को जन्म देता है. कुदरत में बैलेंस है. उल्टाનું સ્ત્રીઓનું પ્રમાણ વધારે હોય કુદરતી પ્રાકૃતિક, અને એના ઉપર રિસર્ચ થયા છે, વૈજ્ઞાનિક તારણો निकल्या છે. तो ये इम्बैलेंस आया क्यों? वो 25-30 साल पहले हमारे जो भी पूर्वज थे उनके पाप के कारण समाज आज वो दिन देख रहा है. तो आज बहु विकट परिस्थिति છે. અને શ્રીમદ ભાગવત આપણું સુંદર મજાનું આની અંદર માર્ગદર્શન કરે છે કે કોઈ લગ્નેચ્છુક કન્યા હોય કે લગ્નેચ્છુક યુવક હોય, એ પોતાના પાત્રની અંદર જોવે તો શું જુએ. અને ખરેખર આમ તમે જુઓ, આપણે નથી એકદમ વેસ્ટર્ન રહ્યા અને નથી પૂરેપૂરા ભારતીય રહ્યા. આપણે હવે અધકચરા થઈ ગયા ને. વેસ્ટર્નમાં તો સુવિધા છે કે 15-16 વર્ષના થાય ત્યારથી માતા પિતાના સાનિધ્યમાંથી છોકરું નીકળી જાય, પછી ઈટ ડ્રિંક મેરી એને જેમ કરવું હોય એમ કરે. અને એ બહુ સારી વ્યવસ્થા છે, ખરાબ વ્યવસ્થા છે, એ ચર્ચાનો અહીંયા પ્રશ્ન નથી. એ લોકોનું કલ્ચર છે. હવે કોઈનું કલ્ચર સારું ખરાબ એ આપણે એના જજ બનવાવાળા આપણે કોણ? હુ આર વી ટુ જજ ધેમ? એ એની સભ્યતા છે, ઉनको મુબારક. પણ આપણે
હવે એની સભ્યતામાં તો કાંઈ મા બાપને ગોતવાનું આવે જ નહીં ને, પણ આપણી સભ્યતામાં મા બાપ છોકરાઓનું ગોઠવાવી દે, લગ્ન કરાવી દે, લગ્નનો બધો ખર્ચો મા બાપ. હા, ઓલા તો પરણે તો પોતાના ખર્ચે પરણે. પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવું હોય ને ગોઠણીએ બેહીને, તો પેલા એ જે ડાયમંડની ને સોનાની રિંગ આવે ને એ પોતે કમાઈને લેવી પડે ને, તઈ કોઈક છોકરી હા પાડે. અને આપણે જ બાપાએ બધું રેડી જ રાખ્યું છે, આપણે કાંઈ કરવું પડે લગ્ન પહેલા? બધું પપ્પાએ કર્યું તૈયાર. તો આપણામાં મા બાપ બધું ગોઠવી દે, લગ્નનો ખર્ચો પૂરો કરાવી દે, છોકરાઓ પછી થાય, છોકરાઓને છોકરા થાય, લગ્ન પછી છોકરાઓ થાય તો એને વળી દાદા દાદી હાચવે, એને રમાડે, આખો દી એના પાછળ ભોગ આપે, હે, અને સ્વસ્થ હાજા નરવા હોય તો એના પોતરાઓને પેણાવે કોણ? ત્યાં સુધીની બધી જવાબદારી મા બાપ લે. આ આપણી પરંપરા હતી. પણ હવે શું થાય છે કે હવે અહીંયાના ઘણા બધા વડીલો હશે, એ સમયમાં કંઈ જોવા કરવાનું તો કાંઈ હતું. લગ્નના પછી ઘૂંટો ખોલો પછી ખબર પડે ભટકાણા કે લોટરી લાગી. આમાં કાંઈ ઓલું તો હતું નહીં, મળવા કરવાનું, ફરવા જવાનું, ફિલ્મ જોવા જવાનું, એવું કાંઈ હતું નહીં. લગ્ન પછી ઘૂંટો ખોલો. और कोई कोई लंगूर को अंगूर लग जाता है कजोड़ा, और किसी किसी लंगूर के हाथ में अंगूर लग जाता है, और किसी किसी આપણે એમ થાય આ હા 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 કેવો મોભી છે વ્યક્તિ ઘરવાળા, क्योंकि उस जमाने में था बैलेंस नहीं था.